વીર સંવત 2492 માર્ચ 614 મંગળવાર તારીખ 7/12/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદ્વાદ અધિકારના કળશ 248 અને 249 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 242. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર એમ માને છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એની વર્તમાન જે પર્યાય જેવું જ્ઞેય છે ને એવું અહીં જ્ઞાન થાય છે. આમે જે જ્ઞેય હોય એવું જ્ઞાન માટે આ જ્ઞાનનું કરતા એ જ્ઞેય છે. સમજાણું કાંઈ? સત સ્વરૂપે જ્ઞાન જ્ઞાનની પર્યાયપણે વસ્તુ જ્ઞાયિકા એનો અનુભવ કરીને જે વર્તમાન જ્ઞાન થાય એ જ્ઞાનનો કરતા આત્મદ્રવ્ય છે. એ કરતા જ્ઞાનની વર્તમાન પર્યાયનો કરનાર જ્ઞેય વિકલ્પ રાગ આદિ છે તો જ્ઞાનનો પર્યાય થાય છે એમ નથી. સમજાણું કાંઈ? સૂક્ષ્મ પડે, માણસને અભ્યાસ મળે. વસ્તુ છે કે નહીં, વસ્તુ જ્ઞાન સ્વરૂપે ભગવાન પૂર્ણાનંદ એનું પરિણમન જ્ઞાનનું તો જ્ઞાનપણાની પર્યાયપણે અવસ્થાપણે થાય. હવે એ અવસ્થામાં ભલે સામે નિમિત્ત ચીજ એવી હોય પણ એવી પ્રતીતિ ઉત્પન્ન હોતી है ज्ञानी ने अज्ञानी ने कि ज्ञान के सर्वस्व का करता ज्ञेय है. છેલ્લી લીટી છે. શબ્દ સામે એવું જ્ઞાન, લાકડું સામે તો જ્ઞાન. સમજાણું? એક જણ તો એમ કે આ જ્ઞાન છે એમાં લાકડું જણાય સમજવું. એ જાત જણાની તો એ જાત જ જ્ઞાન છે બધી. એ બીજામાં આવશે. હે હા એ બોલ્યા નસર વાળા ચોપડી અને જીવન સંશોધન ચોપડી શોધન કરી હતી ને વાંચી હતી. આવ્યા તમારી પાસેથી 95 દમ ચડતો બજાને બહુ તત્વજ્ઞાની કહેવાતું. બહુ તત્વ એમાં વેદાંતમાં બહુ દમ ચડતો પાતું છે. વાતચીત તો થોડી નથી કારણ આમ જતા તો હું ઉભો છો આવ્યા છો દર્શન કરવા 95 ગાંધીજી હતા. એમ ચોપડીમાં હતું કે આ જે જણાય છે આમ એ લાકડું છે એમ તમે કહો કે એમ નથી. જો જણાય છે જ્ઞાન થાય છે ને એનું જ્ઞાન થાય છે તે વસ્તુ જ જ્ઞાનરૂપ છે. એ બીજા શ્લોકમાં એમ કે છે જ્ઞાન આમ થાય છે જે ચીજનું જ્ઞાન થાય છે એનું થાય છે. આ લાકડું છે એમ જ્ઞાન થયું ને તો જ્ઞાન થયું તો એ જ્ઞાનમય હોય તો એનું જ્ઞાન થાય એમ. એ બીજા બોલમાં આવશે. આ બોલમાં તો એમ કે છે કે જ્ઞાનનો પર્યાય એનો કરતા જ છે જ્ઞેય. સમજાણું કાંઈ? ભાઈ જેવા શબ્દ પડે એનું જ્ઞાન થાય કે નહીં ત્યાં એમ કે છે. લ્યો સામે આ શબ્દ આવે એવો ખ્યાલ આવે કે શબ્દ સિવાયનો બીજો ખ્યાલ આવે? હે એમને ખ્યાલ એવો આવે કે બીજો આવે? એમ ખ્યાલ એવો આવે કે બીજો આવતો હોય છે? હે જ્ઞાનને કારણે આવતો હોય તો એ જ સામે જે જણાય છે એવું કેમ જ્ઞાન થાય? જયારે આ શબ્દ આવ્યો આ શબ્દ એમ આવ્યું તો એવું ત્યાં જ્ઞાન થાય.
આત્મા એમ આવ્યું તો ત્યાં જ્ઞાન પર્યાયમાં એવું આત્મા એમ થાય. સમજાણું કાંઈ? પણ એનો અર્થ શું? એ વખતે જ્ઞાનનો પર્યાય પોતે સ્વતંત્ર પોતે કરતા થઈને પરિણમે છે. અજ્ઞાનીને એવું ને પર્યાયમાં ભ્રમ પડી જાય છે. જેવું નિમિત્ત હોય એવો જ પ્રકાર અહીંયા ખ્યાલમાં આવે. પણ ખ્યાલ તો યથાર્થ જ્ઞાન હોય એવો જ આવે કે નહીં? જ્ઞાનથી સત્ય છે કે વિપરીત ન જાણે. જેવી ચીજ એના ખ્યાલમાં સામે એવું ના જ્ઞાન થાય. એથી જ્ઞાનનો કરતા એ છે એમ છે નહીં. સમજાણું કાંઈ? એ અજ્ઞાનીને તો જ્ઞાન કે સર્વસ્વ વસ્તુ તો માની નહીં, પણ પર્યાયને પણ આ તો એમ કેવું છે વસ્તુ છે જ્ઞાન ધ્રુવ એ તો માની નહીં ધ્રુવ સ્વરૂપ છે, એ તો અનુભવ નથી. પણ પર્યાયમાં પણ એને પરને લઈને થાય ને જ્ઞાનની દશાનો કરતા કરનાર રચનાર એ બધું પર્યાયને જ્ઞેય રચે છે. એમ માનનાર એને જ્ઞેય બધું જ્ઞાનની પર્યાય જ્ઞેય પી ગયું. જ્ઞાન પર્યાય ભિન્ન રહી. એવું આમાંય પણ મોટું એમ કે જેવું અંદર ઉપાદાનની એમ કહો કે અહીંયા પર્યાય ઉપાદાનમાં એવી થઈ, પણ આ એવું સામે નિમિત્ત હોય એવી એ પ્રકારે થાય છે કે નહીં? જ્ઞાનમાં એમ થાય છે એ પ્રકારે, પણ તે નિમિત્તથી થાય છે એમ નથી. સમજાણું? એમ અજ્ઞાની कोई अज्ञानी एकांतवादी ऐसा मानता है, पूर्व में कहूं कोई अज्ञानी एकांतवादी ऐसा मानता है, इसलिए ऐसे अज्ञानी के मत में ज्ञान वस्तु ऐसा नहीं पाया जाता. ભગવાન આત્મા જ્ઞાન વસ્તુ છે અને એનો પર્યાય પરિણય વર્તમાન પોતાથી પરિણમે છે, છતાં સામે એવું જ જ્ઞેય છે, એવું જ્ઞાન થતા એમ માને કે એ કરતા એને જ્ઞાન વસ્તુ જ રહેતી વસ્તુ જેની દ્રષ્ટિમાં એને અનુભવ આત્માનો થતો નથી, એને જ્ઞેયનો જ અનુભવ એકલો થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? ज्ञानी के मत में ज्ञान वस्तु ऐसा नहीं पाया जाता. હવે श्राद्धवादी के मत में ज्ञान वस्तु ऐसा पाया जाता है. જ્ઞાન વસ્તુ છે, પર્યાય की વસ્તુ છે, પર્યાય પર્યાય પણ છે. વસ્તુ પર્યાય એ વખતે એવી જ, કારણ કે પર્યાયની એક સ્થિતિ નથી, પર્યાયની એક સ્થિતિ નથી, એટલે ભિન્ન ભિન્ન પર્યાય ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તના સંબંધમાં દેખાય એટલે અજ્ઞાનીને એમ કે ભિન્ન આ અવસ્થા આમ કેમ થઈ, પણ અવસ્થા એકરૂપ રહે નહીં, અવસ્થા ભિન્ન ભિન્ન થાય અને ભિન્ન ભિન્ન થતા એને નિમિત્ત ભિન્ન ભિન્ન સામે દેખાય એને લઈને થઈને અજ્ઞાની. સાદવાદી એ માનતો નથી અવસ્થાનું ભિન્ન ભિન્નપણું, તે જ પ્રકારના ઘટને જાણતું જ્ઞાન ઘટનું જ જ્ઞાન કરે. સમજાણું? પણ એ જ્ઞાન છે પોતાથી થયેલું છે, ઘટથી થયેલું. પુનઃ શ્રાद्धवादिन तत्पूर्णम समुमजति. जो पुनः नाम एकांतवादी कहता है इस प्रकार नहीं, श्राद्धवादी कहता એ પ્રકારે. પુનઃ એટલે આમ છે એટલો જ અર્થ છે. તો એ તો ફક્ત મેળવણી માટે શબ્દ વાપર્યો. श्राद्धवादिन એટલે કે एक सत्ता को द्रव्य रूप में परियायु मानते हैं. सत्ता एक જ છે, વસ્તુ ધ્રુવ એક છે, એવી એક સમયનો પર્યાય પણ સત્તા એક વસ્તુમાં જ બે છે, એક સત્તામાં બે છે, બીજાની સત્તાને લઈને આ છે એમ નથી. સમજાણું કાંઈ? એક હોવાપણામાં બે છે, એક હોવાપણું દ્રવ્ય રૂપે અને એક હોવાપણું વર્તમાન ક્ષણિક અવસ્થા રૂપે. બે એક સત્તામાં બેનું હોવાપણું છે, બીજું પર્યાયનું હોવાપણું પરને લઈને અને દ્રવ્યનું હોવાપણું સ્વને લઈને એમ નથી. સમજાણું કાંઈ? एक सत्ता को एक જ चीज नहीं द्रव्य रूप ने पर्याय रूप मानते हैं, ऐसे जो समझ उनके मत में एम श्राद्धवादी न
એટલે સમ્યક દ્રષ્ટિ જીવના મતમાં એટલો અર્થ છે એનો તો, પણ એનો અર્થમાં પછી આ બે ખુલાસો કર્યો. તત જ્ઞાન વસ્તુ પૂરણ, પૂરણ એટલે જ્ઞેય સે ભિન્ન સ્વયં સ્થિત અપને છે, એટલો અર્થ છે એનો તો. પૂર્ણનો અર્થ આટલો છે, પણ એને વિશેષ સ્પષ્ટ કરે છે કે સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પોતે જીવ પૂરણ છે, પૂરણ છે, તત્ છે, તત્તે પૂરણ છે, તત્તે પૂરણ છે, પોતાનો પર્યાય પોતાથી પૂરણ છે. સમજાણું કાંઈ? પરથી બિલકુલ નથી. તત્ જ્ઞાન વસ્તુ પૂરણ, એ તો પેલો ખુલાસો એટલો. પૂર્ણનો અર્થ કેવો છે? સ્વયં સ્થિત અપને છે, એટલો જ પૂર્ણનો અર્થ છે. પણ જૈસી જ્ઞેય સે હોતી કહી, વિનસ્તી કહી, વૈસી નહીં. ઓલાની સામે જવાબ આપ્યો. जैसी है वैसे असली कही, बोले नास्ती करी. જ્ઞેય સે હોતી કહી, વિનસ્તી વૈસી નહીં. નિમિત્ત જેવું જાણે એટલે નિમિત્તથી થઈ, અને નિમિત્ત ન હોય તો ન થાય એમ નહીં. જૈસી હૈ વૈસી હૈ, પોતાનો જ્ઞાન પર્યાય, ગુણ તો તિકાળી વસ્તુ ધ્રુવ, જ્ઞાન પર્યાય જૈસી હૈ એસી પોતાથી છે. જ્ઞેય સે ભિન્ન સ્વયં સિદ્ધ અપને સે હૈ. એ નિમિત્તોના જ્ઞાન કાળે તેવું જ જ્ઞાન નિમિત્તનું થાય, છતાં તે નિમિત્તના કાળથી પોતાની જ્ઞાન પર્યાય, જ્ઞેયના કાળથી જ્ઞાન પર્યાયનો ભિન્નપણો છે. સમજાણો? સ્વયં સિદ્ધ અપને સે હૈ. ક્ષણે ક્ષણે જે જ્ઞાનનો પર્યાય છે એ પોતાથી જ છે, પરથી શબ્દથી નહીં, સાંભળવાથી નહીં, દેખવાથી નહીં, વાંચવાથી નહીં, એમ કે છે. બરાબર છે પણ છે એમાં વળી આનાથી ને આનાથી ક્યાંથી આવ્યું? વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે. સત્તાના બે ભાગ છે, કાયમનું રહેવાપણું, એક સમયનું રહેવાપણું. એ હોવાપણું આને પોતાનું પોતાને લઈને છે, જોડે આવ્યું એને લઈને હોવાપણું છે નહીં. સમજાણું કાંઈ? સ્વયં સિદ્ધ અપને સે હે, પોતાથી જ પોતાની પર્યાય છે, પરને લઈને બિલકુલ છે નહીં. જો અહીં તો એલા કઈ નિમિત્ત અકિંચિત કરશે એમ કહું છું, ખોટું કહે છે. આમાં અકિંચિત કહ્યું નહીં કાંઈ આવ્યું. બીજા શાસ્ત્રમાં કહ્યું હોય એવું તો એક વ્યવહારની વાત કરી હોય, કિંચિત કરી તો સરસની વાતની. સમજાણું? આમાં ભગવાન આત્મા જ્ઞાન જ્યોતિનો ડુંગરો પુંજ એ જ્ઞાનપણે જરે છે. સમય સમય જ્ઞાનની પર્યાયપણે જરે છે, પ્રણમે છે. એ પોતાથી છે, સ્વયં સિદ્ધ પોતાથી છે. પર્યાય સ્વયં સિદ્ધ પોતાથી છે. પરને લઈને કિંચિત પણ જ્ઞાન દશા છે નહીં. જ્ઞાનની સાથે શ્રદ્ધા શાંતિ વગેરે તો જ્ઞાન પ્રધાન કથમ કરે છે. જ્ઞાનને જ્ઞેય હારી મેળવું છે ને, તત્વ છે ને, એટલે સમજાણો? સમ ઉન્મજંતી. હવે જો એ શબ્દ આવ્યો, એનો અર્થ તો એટલો જ ત્યાં કેવો છે કે જ્ઞાન વસ્તુ રૂપ પ્રગટ હુઆ. સમ ઉન્મજંતી નો અર્થ તો એટલો છે, સમ્યક પ્રકારે જ્ઞાન વસ્તુ પ્રગટ હુઆ. હવે એને સમજાવવા જરીક વાત કરે છે કે એકાંતવાદી કે મત में मूल से लोप हो गया था, એટલે વસ્તુ જે જ્ઞાનનો ગાંગડો જ્ઞાન પુંજ પ્રભુ એની વર્તમાન પર્યાય એને નિમિત્તને લઈને નિમિત્ત કરતા થઈને થઈથી ત્યાં જ્ઞાનની પર્યાયનો લોપ થઈ ગયો હતો. નિમિત્ત કરતા થઈને પર્યાય થઈથી ત્યાં જ્ઞાન પર્યાયની વસ્તુપણાનો અસ્તિત્વનો લોપ થઈ ગયો હતો એકાંતવાદીને. સમજાણો? वही ज्ञान श्राद्धवादी के मत में ज्ञान वस्तु रूप प्रकट हुआ. આટલો અર્થ છે મૂળ તો. સમ ઉન્મજંતી, સમ્યક પ્રકારે ઉછળે છે જ્ઞાનની પર્યાય પ્રગટ, એટલું કેવું છે. નિમિત્તને લઈને નહીં, સંયોગને લઈને નહીં. સંયોગ અને નિમિત્તનું જ્ઞાન એ પ્રકારે ત્યાં થાય, પણ પ્રગટે છે સમ ઉન્મજંતી.
જ્ઞાન સ્વરૂપ ભગવાન પોતે પુંજ એ વર્તમાન પર્યાયમાં પોતે સમ્યક પ્રકારે ઉંજબનંતી ઉછળે પ્રગટ થાય છે. બરાબર. કો સમજાણું કાંઈ? શ્રી ગુરુદેવ. ગાથે ગાથે આવી વાત છે, છતાં મારા કોને કે નિમિત્તને અકિંચિત કહે છે, નિયત કહે છે. વાત સાચી, વાત તો એ હતી છે, પણ એને એમ કે વિરોધ છે, અનેકાંત નથી થતું. કાંઈક નિમિત્ત કાંઈક કરે તો અનેકાંત થાય. અહીં તો અનેકાંત તો આ સાદવાદ વર્ણવાય છે. અહીં આ સાદવાદ કોક અનેકાંત કોક અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. સાદવાદ મુખ્ય ગૌણ કથન છે. સમજાય છે કાંઈ? સાદવાદ અને અનેકાંત, અનેકાંત વસ્તુ અને સાદવાદ એનો વાચક એમ નથી. સમજાણું કાંઈ? સાદવાદ એ વાચક અને અનેકાંત તેનું વાચ્ય એમ નથી. અનેકાંત શબ્દ જે છે એ અનેકાંત પદાર્થનું વાચક છે. કારણ અનેકાંત તો વસ્તુ છે, દ્રવ્યપણે છે ને પર્યાયપણે છે. હવે સાદવાદ તો મુખ્ય ગૌણથી કથન કરે છે. વસ્તુ એક સમયમાં અનેકાંત છે, દ્રવ્યને પર્યાય. સાદવાદ એ અનેકાંત શબ્દ જે છે એ અનેકાંતને બતાવે છે. સાદવાદ મુખ્ય ગૌણ કરીને કથન કરે છે. સમજાણું કાંઈ? કે છે કે સાદવાદીના મતમાં એટલે અનેકાંત માનનારના મતમાં વસ્તુપણે છે અને એનો પર્યાય જ્ઞાન વસ્તુરૂપ પ્રગટ હોવા, જ્ઞાન વસ્તુરૂપ પ્રગટ થાય છે. અનુભવમાં જ્ઞાન વસ્તુ પોતે એનો અનુભવ કરતા સ્વસન્મુખમાં રહેતા જ્ઞાનપણે અનુભવપણે જ્ઞાન પ્રગટ થાય છે, પર પ્રગટ થતું નથી. समझाणु कांई? किस कारण से प्रकट हुआ? दूर उन्मग्न घन स्वभाव भरत, दूर अनादि से लेकर, दूर नहीं व्याख्या, अनादि थी लेकर वस्तु ज्ञान पुंज प्रभु से उन्मग्न स्वयं सिद्ध वस्तु प्रकट है. जो उन्मग्न स्वयं सिद्ध वस्तु है ऐसा घन नाम अमिट જ્ઞાન ઘન વસ્તુ છે, અમિટ છે, મટે નહીં એવું છે. એનો એક પણ ઘન છે એનો તો મટે નહીં, પણ એનો જે પર્યાયથી ક્ષણે થાય એ પણ મટે નહીં. સમજાણું કાંઈ? તે જ્ઞાયક મૂર્તિનો અનુભવ થતા એ વસ્તુ અમિટ છે અને તે ક્ષણનો એનો પર્યાય પણ એ જ પ્રકારનો પ્રગટ થાય છે. એમ કીધું ને? સમજાણું? स्वयं सिद्ध वस्तु रूप प्रकट है ऐसा अमिट ज्ञान वस्तु का सहज, उसके ज्ञान वस्तु नु सहजपणु उसके न्याय करने पर बे वस्तु लिखे. भरत ની વ્યાખ્યા. ભરત ભગવાન આત્મા જ્ઞાન રૂપ છે, એનો ભરત ન્યાય કરવાથી, યુક્તિ કરવાથી કે અનુભવ કરવાથી, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા યુક્તિ કરવાથી, સમજાણું? અને અનુભવ કરને પર બે વાત લીધી. समझाणु काहे? जिस प्रकार होते हैं उस प्रकार कहते हैं. न्याय करने पर, अनुभव करने पर ऐसा ही ऐसे सचपने के कारण એવું સચપણું જે છે, વસ્તુપણે છે, એનો અનુભવ કરવાથી અનુભવમાં આનંદ આવે ને જ્ઞાનનો અનુભવ થાય. યુક્તિ પણ એવી છે કે વર્તમાન પર્યાય પોતે ભલે પરના લક્ષ્ય થાય પણ છે પૂતાથી, એવી યુક્તિ પણ એ વાતને સિદ્ધ કરે છે. કો સમજાણું કાંઈ? હવે કે છે अपने स्वभाव से वस्तु है, तत्स्वरूपत एतत् इति. कैसा है न्याय, कैसा अनुभव? एम આવ્યું ને? कैसा है न्याय, कैसा है अनुभव? दोनों
जिस प्रकार होते हैं उस सत्यपने के कारण यह तत्स्वरूप तत्ति, जो वस्तु वो वस्तु स्वरूपत्व अपने स्वभाव से वस्तु है. अपनो પોતાનો જ્ઞાન સ્વભાવ એનાથી અનુભવ કરવાથી સ્વતઃ નિર્વિકલ્પ અનુભવ થતા વસ્તુ પોતાથી જ છે. સમજાણું કાંઈ જેનું પણ હોય ધીમેથી તો તેથી કહેવાય પણ હોય વસ્તુ છે સત્તા એનો અનુભવ કરવાથી એ વસ્તુ પોતે અતિ આમ છે આખી સ્વતઃ છે અનુભવ કરવાથી અનુભવ નિર્વિકલ્પ છે એ અનુભવ કરવાથી આ વસ્તુ એમ જ છે એમ તે સજપણાને પ્રકાશે છે. સમજાણું કાંઈ वस्तु अपने स्वभाव से वस्तु है ऐसा अनुभव करने पर अनुभव भी उत्पन्न होता है, युक्ति भी प्रकट होती है. पर निरपेक्षा कैसे नहीं अनुभव निर्विकल्प है. भगवान आत्मा अज्ञान पुंज ध्रुव है एनी पर्यायમાં એનો અનુભવ થતા એ અનુભવ નિર્વિકલ્પ છે. એમાં કોઈ ભેદ જ્ઞાન વસ્તુ છે. આ જ્ઞાન પુંજ સત્તા છે એમ એનો અનુભવ કરતા એ અનુભવ નિર્વિકલ્પ છે, અભેદ છે. વસ્તુ જે અખંડ જ્ઞાયક છે એનો અનુભવ પણ અભેદ અખંડ છે. એ અનુભવથી સ્વની સત્તાની સિદ્ધિ થાય છે. પર્યાય પણ સ્વસત્તાથી પ્રગતિ સ્વસત્તા ધ્રુતિકાળ છે. એટલે શું કહ્યું કે પરના લક્ષ વિન્યાસ સ્વના લક્ષમાં આવતા મહાસત્તા જે ચૈતન્ય ધ્રુવ એના લક્ષના મહાસત્તાના ધ્રુવમાં આવતા નિર્વિકલ્પ અનુભવ થાય. પરની અપેક્ષા કોઈ રહેતી નથી વ્યવહારે એમ કે છે. નિર્વિકલ્પ અનુભવ આ વસ્તુ છે એમાં સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ ભાઈ? એમાં તો માર્ગ એવું આ સાદવાદ માર્ગને સિદ્ધ કરે છે ને ઝીણી વાત છે. અનેકાંતપણું એ વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત સિદ્ધ થતા અમૃતનો અનુભવ થાય એમ કે થાય. સમજાય છે? આ વસ્તુપણે છે, પર્યાયપણે છે. ઈ પણ આમ પરનું લક્ષ છોડી દઈને આ વસ્તુ છે એમ જ્યાં અનુભવ કરે તેમાં પરની અપેક્ષા આવતી ને બિલકુલ નિર્વિકલ્પ અનુભવ થઈ ગયો. નિર્વિકલ્પ અનુભવ થયો એનું નામ સત્તાનો સ્વીકાર થયો. સમજાણું કાંઈ? જ્ઞાન વસ્તુ આખી પૂરણ ધ્રુવ એનો અનુભવ થતા એને અનુસરીને થતા આ અનુસરવું છોડ્યું. પર્યાય પણ થઈ પર્યાય અનુભવની. સમજાણું કાંઈ? છતાં ये अनुभव निर्विकल्प है. अनुभव भी उत्पन्न होता है और युक्ति भी प्रकट होती है. युक्ति ऐसी ज्ञान वस्तु द्रव्य रूप से विचार करना अपने स्वरूप है. पर्याय रूप से विचार कर्म ज्ञेय से है भी युक्ति જ્ઞેય થી છે એવી યુક્તિ નિમિત્તની અપેક્ષાથી છે એમ વ્યવહારે કહેવાય છે. ઓલી નવી ઉત્પન્ન થઈને વસ્તુ તો વસ્તુ છે પણ નવી ઉત્પન્ન થઈ એથી એમ કહેવાય કે નિમિત્તથી જ્ઞેયથી ઉત્પન્ન થયું, પણ ખરેખર તો પૂતાથી ઉત્પન્ન એ પૂતાથી થઈ અને નિમિત્તની અપેક્ષાથી એમ કહેવાય. એ બી એક પણ યુક્તિ પર્યાય માટે છે. સમજાણું કાંઈ? કારણ તે વખતે જ્ઞાનનો પર્યાય વસ્તુનો અનુભવમાં એ તો પોતે જ એકલો આવી ગયો. હવે જ્યારે એકલો આમ સાધારણ પર્યાય છે ત્યારે જેવું સામે નિમિત્ત છે એમાં જ્ઞાન થાય છે. ત્યારે એમાં યુક્તિથી એમ કહેવાય કે એ જ્ઞાન જ્ઞેયથી છે. સમજાય છે? युक्ति ऐसी ज्ञान वस्तु द्रव्य से विचार अपने स्वरूप है, पर्याय रूप विचार ज्ञेय से
પણ આ રીતે જ્ઞેય તો પર્યાય પરથી થઈ એમ નહીં, પણ પર્યાયમાં ભિન્ન ભિન્નતા આવી ને, ભિન્ન ભિન્નતા પર્યાયમાં આવી એટલે જાણે આનાથી છે એમ કહેવામાં આવે છે. એમ છે નહીં, પણ કહેવામાં ઓલું વસ્તુ આખી છે એ તો એમને એમ છે. એનો આમ અનુભવ થતા નિર્વિકલ્પ વસ્તુ સત્તા માત્ર થઈ. પણ જ્યાં પર્યાય ઉપર લક્ષ જતા પર્યાયમાં જે પ્રકારના સંયુક્તિ જ્ઞાન થાય એથી એમ કહેવાય કે જ્ઞેયથી છે, ખરેખર છે નહીં. સમજાણું કાંઈ હે એ તું તો અમારે ભાઈ હા 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 એ ગુરુ એ આત્મા, દેવે આત્મા, બધું આત્મા છે. એ તો આવી ગયું આપણે થઈ ગયું પરમાત્મા પ્રકાશમાં. તીર્થ ને ગુરુ તે આત્મા છે. અનંત અનંત ગુણનો ધણી ભગવાન એ તીર્થપણે પરિણમો એ પોતે તીર્થ છે. વિતરાગપણે પરણતી થવી એ પોતે તીર્થ છે. બાયના તીર્થો નિમિત્ત માત્ર. સમજાણું કાંઈ આવી ગયું નહીં પરમાત્મા પ્રકાશમાં? આવ્યું તો બધું આવ્યું છું. દેવે તું, ગુરુએ તું, તીર્થે ત્રણે તું છો. ભાઈ તારામાં ક્યાં ઉણપ છે કે જેથી પરની અપેક્ષા રહે એમ કે સાહેબ. વસ્તુ તો વસ્તુ સ્વયં સિદ્ધ નિર્વિકલ્પ અખંડાનંદ ભગવાન, એને અનુસરીને થતો નિર્વિકલ્પ જ્ઞાન એ તો એની કોઈ અપેક્ષા છે. હવે જયારે સામાન્ય જે રીતે જ્ઞાન અમથું જ્ઞાન પર્યાયમાં આવ્યું એ પર્યાયને પર્યાય ઉપર લક્ષ કરતા જાણી એવું જ નિમિત્ત હોય એવું જ્ઞાન થાય છે. એથી વ્યવહારથી એમ કહેવાય પર્યાય રૂપ છે વિચાર કરને પર જ્ઞેય છે હે એમ આમ કહેવાય છે, કરતા એ નહીં. સમજાણું કાંઈ? जिस प्रकार ज्ञान वस्तु द्रव्य रूप से ज्ञान मात्र है, पर्याय से घट ज्ञान मात्र है. जो ઓલું એક સમયનો પર્યાય એવડો છે ને એ અપેક્ષા વાત કરે છે. એક સમયનો પર્યાય ઘટને જાણે ઘટ જ્ઞાન માત્ર થયું ને, આખા જ્ઞાન માત્ર ન રહ્યું છે તો પોતાથી, પણ ઘટ જ્ઞાન માત્ર, પટ જ્ઞાન માત્ર, આ જ્ઞાન માત્ર, શબ્દ જ્ઞાન, જે શબ્દ એ જ્ઞાન. સમજાણું? પર્યાય રૂપ છે ઘટ જ્ઞાન માત્ર હે. એટલો સમયનો એ પર્યાય એટલા પૂરતું એને પરની અપેક્ષા લાગુ પડે છે તો પોતાથી. જ્ઞાનીને તો પર્યાય પરથી જ એકલી છે એમ ગળી ગઈ હતી. સમજાણું કાંઈ? વસ્તુનો વર્તમાન પર્યાય રૂપ છે જુઓ તો ઘટ જ્ઞાન એટલે આખા પૂરણ જ્ઞાન રૂપ ન રહ્યો ને પર્યાય, એ ઘટ જ્ઞાન માત્ર, પટ જ્ઞાન માત્ર, એ અપેક્ષા એ જ્ઞેયથી છે એમ કહેવામાં આવે. समझाणु काई इसलिए पर्याय रूप से देखने पर घट ज्ञान जिस प्रकार कहा है घट के सद्भाव में है कारण ये वक्त नो एक समय नो पर्याय घट संबंधी ना ज्ञान वाळो एटलो एटलामां छे एम वળી પટ આવ્યું તો પટ સંબંધીનું જ્ઞાન એટલું એટલા કાળમાં છે. સમજાણું કાંઈ સારી છે જીવું કરી ના પડી પેલી કરતા અહીં તો અપેક્ષા લીધી જ પાછી ભાઈ પેલી ના પડી ને નહીં અહીં નહીં તો છે પણ પર્યાયમાં ફેર થાય છે ને વસ્તુ તો એકરૂપ રહી. પર્યાયમાં ફેર થાય એટલે જેવું જ્ઞેય છે એવું જ્ઞાન થાય એ અપેક્ષા એ જ્ઞેયથી છે એમ વ્યવહારે કહેવામાં આમ સાદવાદી જ્ઞાન કરે. સમજાય છે જરી વાત એવી છે. તત્પણે સિદ્ધ કરવું છે ને અહીંયા તત્પણે સિદ્ધ કરવું છે ને તત્પણે તો પાછું દ્રવ્ય તો ત્રિકાળ છે એનો અનુભવ એમને એમ છે પણ આમ સામાન્ય પર્યાય જયારે આમ લક્ષમાં આવે છે બીજું ત્યારે તે જ્ઞેય સંબંધીનું જ્ઞાન અહીં વર્તે છે. એક સમયમાં કઈ આખા દ્રવ્યનું જ્ઞાન છે આખું દ્રવ્ય એક પર્યાયમાં આવી જાય છે. એક પર્યાય કાળે એટલો જે જ્ઞેય છે તેનો ખ્યાલ આવે છે એટલે એમ સંબંધી કહેવાય કે ઘટ સંબંધીનું જ્ઞાન પટ સંબંધીનું જ્ઞાન એટલી અપેક્ષા આવતા એ જ્ઞાનનો પર્યાય એટલા જ્ઞેય સંબંધી એનો છે એમ કહેવામાં
આવે છે. સમજાણું કાંઈ? इसलिए पर्याय देखने में घट ज्ञान जिस प्रकार कहा घट के पट घट के नहीं होने पर नहीं है, कारण ये पर्याय बदली गयो. બીજો સમય વસ્તુ બદલતી નથી, વસ્તુ તો એમને એમ છે, એટલે એને કોઈ અપેક્ષા લાગુ પડતી. અહીં અપેક્ષા આટલી લાગુ પડી, પર્યાય બદલી એટલું વસ્તુ બદલી ને અહીં પર્યાય બદલી. એ અપેક્ષા કેવાય ઘટ સંબંધીનું જ્ઞાન, પટ સંબંધીનું જ્ઞાન તો પોતાનું છે, પર્યાય સંબંધી. આ અપેક્ષા એ ઘટ સંબંધીનું પોતાનું જ્ઞાન, પટ સંબંધીનું પોતાનું જ્ઞાન, ફલાણા સંબંધીનું પોતાનું જ્ઞાન, જ્ઞાન તો પોતાનો પર્યાય. આવું બધું સમજવું પડતું છે. હવે દયા વ્રત પાળે ને ભક્તિ કરે થઈ જાય ધર્મ, થયું માથાકૂટ મટી આવી સમજવાની છે. ધૂળમાં ધર્મ નથી સાંભળ્યું ને, એ તો બધા વિકલ્પો છે. ભગવાન આત્મા સચિદાનંદ મૂર્તિ પ્રભુ એક સમયમાં એકલો અખંડ આનંદ જ્ઞાનનો ઘન, આ એનો અનુભવ કરતા જે પર્યાય થઈ એમાં તો કે પરની અપેક્ષા છે જ નહીં. પણ જયારે લક્ષમાં આવતા પર નિમિત્તનું લક્ષ જ્યાં જ્ઞાન થાય છે ત્યારે ઘટ સંબંધીનું એટલું જ્ઞાન, ઘટ સંબંધીનું એટલું જ્ઞાન છે, પટ સંબંધી એટલું જ્ઞાન, એ અપેક્ષા ઘટના સદભાવમાં જ્ઞાન, ઘટના અભાવમાં નહીં. પણ એટલી અપેક્ષા પર્યાયમાં ભિન્ન ભિન્ન અવસ્થા છે ને, એટલું ભિન્ન ભિન્ન અવસ્થાનો એક સમય છે, એટલો બીજો સમય બીજી તરફનું જ્ઞાન છે, એ અપેક્ષા કહેવામાં. આમ તો આખી ચીજનું જ્ઞાન અનુભવમાં આવે ત્યાં તો કઈ ભેદ છે નહીં, પણ એ આખી ચીજના અનુભવ સિવાયનું જ્ઞાન પર્યાય તે કાળે આમ કામ કરે ત્યારે તે પ્રકાર જે છે એવું જ્ઞાન કરે, એ અપેક્ષા કહેવાય જ્ઞાન સંબંધી જ્ઞાન. સમજાણું કાંઈ? આ તો ભાઈ ધીરજની વાત છે. આ તો કઈ એકદમ ગોખી જાય વાત. આ વાત એવી વસ્તુ છે, આખી જ્ઞાનનો પુંજ પ્રભુ છે, એકલો જ્ઞાન જેમાંથી કેવળ જ્ઞાન ઝરે એવો આત્મા. એ આત્માને કહે છે કે એ વસ્તુ આખી છે, એ સત છે, અને એનો પર્યાય પણ સતત છે. એ સત્તાના બે ભાગ છે, સમજાય છે. પણ જયારે આખી ચીજનો અનુભવ કરીએ જોઈએ તો એ છે તો પર્યાય, પણ આખી ચીજની અપેક્ષા એ પર્યાય નિર્વિકલ્પ છે, એમાં કઈ અપેક્ષા. પણ એકલો સામાન્ય એ સિવાય બીજો પર્યાય થાય આમાં આમ ત્યારે એને જે સંબંધી આનું જ્ઞેય હોય એવું જ્ઞાન થાય. જ્ઞેય વિજ્ઞાન, જ્ઞેય વિજ્ઞાન એ અપેક્ષા એ સાધવાદીને પરની અપેક્ષાનું એવું જ એટલું જ એવું જ જ્ઞાન, પરની એવા જ્ઞેયનું જ આ જ્ઞાન, એવા જ્ઞેયનું આ જ્ઞાન એમ કહેવામાં આવે. તો સમજાય છે કાંઈ? સમજની કોમળ બુદ્ધિ જો એમાં થોડી કે છે, કઠોર બુદ્ધિ કામ ન હોય ને આમાં. હા 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 ऐसे ही है. એમાં શું છે કે જ્ઞાન એટલો જ છે, એવડો જ છે, જેવું જ્ઞેય છે એવડું જ્ઞાન છે. દ્રव्य रूप से अनुभव करने में घट ज्ञान ऐसा न दिखा जाए, जो आंखों द्रव्य रूपे दिखिए सुने ज्ञान ऐसा देखा जाए तो घट से भिन्न अपने स्वरूप मात्र स्वयं सिद्ध वस्तु है. घट ज्ञान संबंधी नो एक संबंधी नो पर्याय ये अपेक्षित न देखिए, આખી ચીજ સંબંધી દેખીએ તો પોતે વસ્તુ તે વસ્તુ છે, એમાં પરની અપેક્ષા આવતી નથી. સ્વજ્ઞનું તો જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? ઘટ જ્ઞાન ऐसा देखा है, ज्ञान ऐसा देखा जाए तो घट से भिन्न अपने स्वरूप मात्र स्वयं सिद्ध वस्तु है. इस प्रकार अनेकांत के साधने पर वस्तु स्वरूप सत्ता है. એ રીતે અનેકાંત ને સાધવાથી वस्तु स्वरूप सदाय है. एकांत से जो घट ज्ञान का करता घट ज्ञान का करता है, समझानो, एकांत से घट ज्ञान का करता है, ज्ञान वस्तु नहीं है तो ऐसा होना चाहिए. न्याय आपे છે. જો ઘટ એ ઘટ જ્ઞાનની પર્યાયનો કરતા હોય, ના શક્તિરૂપ વસ્તુ ન હોય જાણનાર,
घट ज्ञान पर्याय नो करता हो, ज्ञान वस्तु नहीं है, तो ऐसा होना चाहिए कि जिस प्रकार घट के पास बैठे पुरुष, घड़ानी पासे बैठेलो पुरुष घट ज्ञान होता है, ये पुरुष को घटનું જ્ઞાન સમજાણું કાંઈ? ઘટની પાસે બેઠો પુરુષ જે જ્ઞાન સ્વરૂપ પુરુષ છે, તો એને ઘટ જ્ઞાન હોતા એમ કે છે. જ્ઞાન સ્વરૂપ પુરુષ છે તો ઘટ પાસે બેઠેલો એને ઘટનું જ્ઞાન, કારણ જ્ઞાન સ્વરૂપ પુરુષ છે, પણ થાંભલાને રાખો જોઈએ ઘટ પાસે. समझाणु काई? घट के पास बैठे पुरुष को घट ज्ञान होता है, उसी प्रकार जिस किसी वस्तु को घट के पास रखा जाए, कोई पण वस्तु नहीं, उसे घट ज्ञान होना चाहिए. पर्याय में पण ज्ञान ज्ञान स्वरूपे भगवान आत्मा छे, एने घट पासे बेसता ज्ञान थाय छे, पण जेनामां ज्ञान स्वरूप नथी एनी पासे बेरो घट ने राखो, कोने थाय छे? तो जड़ छे. समझाणु कांई? थांभला ने राखो, थांभला पासे घड़ा गोठवो, तोड़ी नहीं गोठवता लाकड़ा बांधे नहीं थांभला, हूँ कहवाय वाड़ा 4 है चोरी बांधे से कि नहीं? ओली 4 बाजू 4 वाड़ा उभा, एने थतुं छे घड़ा ने वाड़ा ने. જેનામાં જ્ઞાન હોય એને ઘટ જ્ઞાન થાય, પણ જેનામાં જ્ઞાન નથી એનું શેનું થતું છે? સમજાણું કાંઈ? उसी જેમ घट के पास बैठे पुरुष को घट ज्ञान होता है, एम जिस किसी वस्तु को घट के पास रखा, कोई पण वस्तु घट पास रखिए तो उसको घट ज्ञान होना चाहिए. ऐसा होने पर थंब के पास घट के होने पर थंब को घट ज्ञान होना चाहिए. तो ऐसा तो नहीं दिखाई देता. पुस्तक पर बेहारो शीश पेन में લાકડું છે ને, આનાથી જ્ઞાન થાય તો આને રાખો કઈ જો આમ. જ્ઞાન સ્વરૂપ જ આમાં નથી, પણ જ્ઞાન સ્વરૂપ પાસે આ વસ્તુ આવી, આ વસ્તુ છે તો જ્ઞાન જ્ઞાન કરે છે, તો જ્ઞાન કરે છે, જ્ઞાન વસ્તુ છે, જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, તો સામે આવતા જ્ઞાન જ્ઞાન કરી, તો પોતે જ્ઞાન છે એ જ્ઞાન કરે છે. કે આનાથી જ્ઞાન થાય છે એમથી, જો એનાથી થતો ના સીધપેન ને થવું જોઈએ. લ્યો આમ સમજાણું કઈ નહીં? આખું તો બહુ દૂર છે. આમાં પણ જ્ઞાન હોય ને જ્ઞાન થાય. જો આનાથી થતું તો આને પણ થવું જોઈએ. હે ક્યાં કીધું? પ્રેક્ટિકલ જ્ઞાન ક્યાં હતું? આ અક્ષર છે હું જ્ઞાનમાં થાય છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, આમ કરતા એને જ્ઞાન થાય છે. એ તો જ્ઞાન વાવો એને જ્ઞાન થાય છે, એનાથી થતું નથી. એનાથી થતું તો આને થવું, આંગળીને થવું જોઈએ. આમ સમજાણું કે નહીં? આંધળા હોય છે ને, આંધળા ને એના અક્ષર હોય છે, જન્મંત હોય ને એને અક્ષર હોય છે, અક્ષરોથી ઉપચી અક્ષર. પણ ઓલું જ્ઞાન વાળો છે ને જ્યાં જ્ઞાન થાય છે, જ્ઞાન વાળો અમથી જ્ઞાન વિનાનો આત્મા એને આગળ ફેરવો ને આમાં ફેરવો, કોને જ્ઞાન થાય? જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા છે. નવ તત્વનું જ્ઞાન કહું છે એમ બોલા શબ્દ શબ્દ, કારણ ઉપસેલા અક્ષર હોય ને કરેલા દસ્યા. એક જીવમાં અનંત ગુણ છે, અનંત ગુણમાં એક એક ગુણની અનંત શક્તિ છે, એક એક ગુણ 3 કાળની પર્યાય વાળો છે. એમાં લખેલા અક્ષરો પણ આત્મા આમ ફટફટ બોલते છે, આંગળી ફેરવે છે. પણ ઓલું જ્ઞાન અંદર છે એને લઈને થાય છે. સમજાણું કાંઈ? इतना ही तो ऐसा तो नहीं दिखा देता. एक कारण ऐसा भाव प्रतीति में आता है कि जिसमें ज्ञान शक्ति विद्यमान है,
જેમાં જ્ઞान स्वरूपे भगवान ज्ञान स्वरूप विराजमान है, उसको घट के पास बैठकर घट के देखने विचारने पर, घट के देखने विचारने पर घट ज्ञान रूप इस ज्ञान की पर्याय प्रणमती है। जो पर्याय एम परणे છે, પરને લઈને પ્रणमती तो આમ થવું જોઈએ, થાંભલાને પણ પરણવું જોઈએ જ્ઞાન. સમજાણું કાંઈ? घट ज्ञान रूप ज्ञान की पर्याय प्रणमती है। जो घट ज्ञान रूप इस ज्ञान की पर्याय प्रणमती है, पर घट ज्ञान रूप प्रणमती है, इसलिए साधवाद वस्तु का साधक है, एकांतपणा वस्तु का नाश करता है। समझाणु खाए? परथी अतत है पर्याय, पोताथी तत् है पर्याय, गुण पण तत् है, पर्याय पण तत् है, अतत है परथी નથી, પોતાથી વસ્તુ છે. એમ આ એક બહુ તત્વનો સિદ્ધ કર્યો. વસ્તુ તત્પણે છે, એ પરપણે નથી. સમજાણું કાંઈ? આમાં તો બહુ થોડું લખ્યું છે, આમાં 3 પાના ભર્યા શબ્દાર્થ છે ને થોડા જયચંદ પંડિત, બહુ થોડું. હવે બીજું, અજ્ઞાની પરને જ પોતાનું સ્વરૂપ માને છે. બધું પોતે જ્ઞાન જ છે માને છે, બધું જ્ઞાન છે, બધું આત્મા જ છે, મારાથી જુદી જુદી વસ્તુ નથી. વિશ્વમ જ્ઞાનમિતિ પ્રત્યક્ષ સકલમ દ્રષ્ટ્વા સ્વતત્વાશયા ભૂત્વા વિશ્વમયમ પશુ પશુ ઇવ स्वच्छंदम आचेष्टते तत्पर रूपतो न तत् इति. जो साधवानी भाषा, साधवाद दर्शी पुनः विश्वाद भिन्नम अविश्वम विश्व घटितम तस्वतत्वम स्पर्शेत. ओहो, अनेकांतो વસ્તુપણે છે અને પર્યાયપણે પણ છે, પરપણે નથી, એમ અનુભવ કરનારને અનેકાંત વસ્તુનો અનુભવનો સ્વાદ આવે ત્યારે એ અનેકાંત કહેવાય. કેમ કેવું થાય? વસ્તુ ત્રિકાળ છે, એની અપેક્ષાથી વર્તમાન પરિણતિ થાય છે, એમ પરિણતિ કરનારને પોતે પોતાના સ્વરૂપ તરફ જોડાઈ ગયો છે, એથી પરિણતિ નિર્મળ અનુભવ થાય, એને અનેકાંત સમય માત્રનો અનુભવ વસુતિકાળ. સમય માત્રનો અનુભવ વસુતિકાળ, એમના અનેકાંત. સમજાણું કાંઈ? વસ્તુ ત્રિકાળ, એનો અનુભવ પર્યાય પોતાથી થઈ, સ્વને આશ્રયથી, પોતાથી સ્વને પક્ષે થઈ, એટલે સત્તા દ્રવ્યરૂપ પણ થઈ, પર્યાય રૂપ થઈ. દ્રવ્યનું લક્ષ્ય કરતા દ્રવ્ય કાયમ રહેનારું, પર્યાય ક્ષણિક ઉત્પન્ન થનારી, એવો 2 પ્રકારનું તત્વ માનતા એના દ્રવ્ય તરફના આશ્રય પર્યાયમાં અનુભવ થાય, એ અનેકાંતનું ફળ છે. સમજાણું કાંઈ? ત્યારે એને દ્રવ્ય રૂપે, પર્યાય રૂપે માની એમ કહેવામાં આવે છે. આમ દ્રવ્ય રૂપે એકલી પર્યાય એમ નથી અહીં કેવું પાછું, તેથી એવડો અનુભવ નાખ્યો અંદર. સમજાણું કાંઈ? દ્રવ્ય રૂપે કાયમ છે તત, એનો અનુભવ પર્યાયમાં થતા પર્યાયની દશા ક્ષણિક છે, પણ વસ્તુ આખી એના અનુભવમાં આવતા વસ્તુ આખી રહી ગઈ, પર્યાય અનુભવ થયો. એ રીતે અનેકાંત તત્વ સામાન એક રૂપ, પર્યાય એક ક્ષણિક રૂપ, ત્રિકાળ રૂપ. સામાનમાં પર્યાય નહીં, પર્યાયમાં આખું તત્વ નહીં, એમ અનુભવ થવો, એનું નામ અનેકાંતનું અમૃતનું વેદન કહેવામાં આવે. સમજાણું કાંઈ? છે ને પાછળ નહીં ક્યાંક શબ્દો આવે છે નહીં કે અનેકાંત કહેતા આમ છે ને આવે છે શ્લોકમાં, વસ્તુ ક્યાંક આવે છે કે નહીં? પૂરું થયા પછી કેટલામાં આવાથી તો ઓલામાં ઈશામાં નહીં હોય, ઓલામાં ભર્યું છે ને ભણવા, આમાં નહીં, ઓલામાં ભર્યો છે ને મૂળમાં.
ઇતિ અજ્ઞાન વિમૂઢા નામ કઈ છે ને 14 બોલ પછી થાય છે. હે 14 થાય પર 262 છે ને આમાં એટલો બધો અર્થ નથી. આમાં 7 અંક છે. આમાં બહુ થોડો છે. આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો શ્રાદ્વાદ ઉપદેશ અનુસાર જ્ઞાન માત્ર વસ્તુ આપોઆપ અનેક ધર્મ વાળી પૃથક અનુભવ થાય છે. એટલે એ પરમ પુરુષો તમે જ્ઞાનને તત્સ્વરૂપ આદિ અનેક ધર્મ સ્વરૂપ પૃથક અનુભવ પ્રથમ લાવો. એ પણ દિવ્ય છે બીજું છો ક્યાંક એ કાંક છે ને ક્યાંક શબ્દો છે બીજા. ત્રીજો શ્લોક પાદનો ભાવાર્થ. કેવા પહેલા ભાવાર્થ એટલે કે આમાં ભાવ અર્થ શું કેવો છે એમ શરૂ કરે છે એનો અર્થ. इस प्रकार के कोई मिथ्या दृष्टि ऐसा है जो ज्ञान को द्रव्य रूप मानता है. ध्यान रखो जरी आ बात. वस्तु रूपे माने છે વસ્તુ તરીકે જ્ઞાનને પદાર્થને પર્યાય રૂપ નહીં માનતા. पर्याय स्वरूप है एक समय नो पर्याय से नहीं मानता नहीं. इसलिए जिस प्रकार जीव द्रव्य को ज्ञान वस्तु रूप से मानता है ये रीते जे प्रकार वस्तु ने ज्ञान स्वरूपे द्रव्य तरीके माने थे इस प्रकार ज्ञेय जो पुद्गल धर्म धर्माकाश काल में उसको भी ज्ञेय वस्तु नहीं मानता. भाषा एम से पर्याय रूप नहीं मानता. समझाणु कहा है એ પર્યાયનું આ જે સદ્રવ્યનું જ્ઞાન એક જીવ નથી લીધો. એક જરી અપેક્ષાથી જીવના નથી લીધું 5 લેવું છે. ખરેખર તો એક સમયનો પર્યાય એને 5નું જ્ઞાન થવાની એક સમયમાં તાકાત છે. જળના જાણવાનો એક સમયની પર્યાયનો તાકાત છે. એક સમયને એ પર્યાય માનતો નથી એનો અર્થ કે સદ્રવ્યને માનતો. આમ તો પર્યાયને માનતો પણ એ પર્યાયનું એટલું સામર્થ્ય છે કે આ જાણું એટલે એવું એ પર્યાયને માનતો નથી. સમજાણું કાંઈ. પર્યાયને કબૂલ કરતા પર્યાયની જે સદ્રવ્યની જ્ઞેય તરીકે જાણવાની તાકાત છે એટલી પર્યાય માને તો એ પર્યાય માની કહેવાય છે. દ્રવ્ય તો એટલું નથી. દ્રવ્ય તો આખો ખંડાનંદ એક રૂપ છે. સમજાણું કાંઈ. બીજાઓ એમ કહે કે ભાઈ સદ્રવ્ય નથી અને એકલો આત્મા માને તો શું તો એને આત્મા જાણ્યો કે નહીં માન્યો કે નહીં. પણ એનો અર્થ એમ નથી. એ આત્માનો એક ગુણની એક સમયની પર્યાય એ જ માની ત્યારે કહેવાય કે પર્યાયનું સ્વરૂપ જ સદ્રવ્યનું એક ભલા જીવ લીધો નથી. એક અપેક્ષા એમ લાગે છે જ્ઞાન સ્વરૂપ છે ને બધાનું જ્ઞાન એટલે જ્ઞાનનો પર્યાય એક સમયનો જ્ઞાનનો જે છે જીવના જ્ઞાનનો એ પર્યાય બીજા બધાને જાણવાની પર્યાય શક્તિ વાળો જ એક પર્યાય છે. એવડો પર્યાય ન માને એને સદ્રવ્યને માન્યા અને સદ્રવ્યને માન્યા નથી એને એક સમયનો પર્યાય માન્યો નથી જીવનો. સમજાણું કાંઈ. વિષય 6 આખા છે. એક સમયનો પર્યાયની એની જાણવાની તાકાત છે. હવે વિષય છે તેટલું જ આ જ્ઞાનનો પર્યાયની તાકાત છે. એ પર્યાય માનતો નથી એટલે કે પર્યાયમાં જાણવાયુગ વસ્તુ છે એને બધાને એક જ માને છે. સમજાણું કાંઈ. ભિન્ન માનતો નથી. બધું એ પર્યાયમાં જણાનું એ બધું 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 એક જ છે. બધું 3 લોક એક જ છે. સમજાણું કાંઈ આમાં. વિશેષ છે જરી થોડી. એનો અર્થ છે કે વસ્તુ તો વસ્તુ છે. દ્રવ્યરૂપ માનતા એ વસ્તુ રૂપે પણ પર્યાય નહીં માનતા. એટલે એનો અર્થ ભિન્ન વસ્તુ છે જુદી છે એને નથી માનતો. એ તો બધું એક જ છે માને છે. પણ પર્યાયમાં એવું જાણવાનો તાકાત છે છતાં એ પર્યાય પરથી ભિન્ન છે. પરથી ભિન્ન છે
એવડો એક સમયનો પર્યાય માનતો નથી. એટલે પર્યાય ન માનતા એ સદ્રવને માનતો નથી. પર્યાયનું તાકાત જ એવડી શક્તિ વાળું છે. દ્રવ્યની શક્તિ તો એની અપાર, એનો પ્રશ્ન અહીં છે નહીં. એ જ્ઞાનનો પર્યાય એવડો છે કે છ દ્રવ્યને બરાબર જાણે એવો, છતાં એ પર્યાય પરરૂપ થઈને ન જાણે. અજ્ઞાની કહે છે કે પર્યાય નથી એટલે કે હું નથી, આ બધું એક છે. જાણવાનો પર્યાય ઉપાધિ છે, ઓ ચીજ એ છે એમ ન માનતા એ પર્યાય બધી પરની રૂપે છે ને આખો ત્રણ લોક જ હું છું. મારામાં આ જ્ઞેયનું અતત્પણું છે એમ એ માનતો નથી. અતત્વ છે ને પ્રશ્નભાઈ, અતત્વનો બોલ છે. અરે વાત ભાઈ, વિતરાગ દેવનું અનેકાન થતો બોલ્યા કેટલા વરના જૂના સંપ્રદાયના માનવા વાંચે પણ એમને કઈ સમજતા નહીં. અલ્યા પણ જૈન દર્શન જ આ છે. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે કહેલો આત્મા આવડો ને એવો બીજો ત્રણ કાળમાં બીજા ધર્મમાં હોઈ શકે નહીં. એ આત્મા ભલે વાત કરે બધા, એક જાણે આમ જાણે અનુભવ થાય ને ઠીકણું થાય ને ફીકણું થાય ને, પણ આત્મા આવડો છે એમ માને નહીં જાણે ત્યાં સુધી એને અનુભવ સાચો થાય જ નહીં. હવે છે ને એક છે કે નહીં અનુભવ કરે તો સમજાવી નથી આવતું. એક છે લખ્યું છે ભાવાર્થમાં નહીં, જયચંદ પંડિતે વસ્તુને સમજાવીને આવું રહ્યું પર્યાય કોઈ હું આવે છે. એ અનુભવ પણ એના પોતા છે. એક ભાવાર્થમાં આવે છે બધું ક્યાંથી યાદ રહે કે ઠેકાણ છે ક્યાં છે, આ સમયસરમાં છે સમજાણું કાંઈ. ભગવાન આત્મા વસ્તુ જે છે મહાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રણ લોકના નાથ તીર્થંકરે જોયેલો આત્મા, એ આત્મા દ્રવ્ય રૂપ તો અપાર જેની શક્તિ છે, પણ એના એક સમયની જ્ઞાનની પર્યાયની કેટલી તાકાત છે કે એ બધા છ દ્રવ્યને જાણવાની તાકાત વાળો પર્યાય છે. એ આની પર્યાયને માને એમાં છ દ્રવ્ય આવી જાય છે. સમજાય છે કાંઈ? એ કે અમે પર્યાયને માનીએ છીએ પણ છ દ્રવ્ય માનતા નથી. તો છ દ્રવ્ય જેટલું જાણવાનો એક સમયનો પર્યાય છે, એવડો આત્મા એક સમયમાં છે. આખો તો જુદી વસ્તુ રહી ગઈ છે. સમજાય છે કાંઈ? એથી એક ઠેકાણે લખ્યું છે જન્મદાસને, જેને સ્વદ્રવ્ય તરીકે જાણવામાં નથી એને સ્વદ્રવ્ય જાણવામાં આવી શકે જ નહીં. ભાઈ પેલા ધર્મદાસ શ્લોકમાં લખ્યું છે. એનો અર્થ આ છે કે ભગવાન આત્મા જ્ઞાન જ્યોતિ સ્વરૂપ પ્રભુ, જ્ઞાન ગુણથી આખો ભંડાર જ્ઞાનનો પુંજ પ્રભુ દ્રવ્ય, એનો એક સમયની અવસ્થા સુજ્ઞાનની એક સમયની પર્યાય હોય તો પણ લોકાલોકને જાણવાની તાકાત વાળી બરાબર એટલી એનો પર્યાય ધર્મ છે. સમજ નહીં? પર્યાયનો એટલો ધર્મ છે. હે એ પર્યાયને એ રીતે ન માને, છદ્રવ્યને માનતો છદ્રવ્ય જ્ઞેય તરીકે એટલા આખા ભિન્ન છે એને માનતો, એટલા જાણનારો જ્ઞાનનો પર્યાય મારો એટલો જ એક તો મારો પર્યાય એવડો છે. તે છ દ્રવ્ય છે માટે પર્યાય આવડો છે એમ નહીં. જ્ઞેયથી એ પર્યાય અતત છે. સમજાણું કાંઈ? અરે જેવું ભાઈ ગુજરાતજી બહુ ઝીણા આવા આવું સમજવામાં મારું માથું ફાટી જાય કે કંટાળી જાય છે. પણ એ ભગવાન આ તો સારું સજ સ્વરૂપ છે એને સમજવામાં કંટાળે છે ને. એની વસ્તુ સ્વરૂપ ભગવાન આત્મા કે છે પર્યાય રૂપ નહીં માનતા, ભેદ રૂપ નહીં માનતા. બીજી ભાષાએ કહીએ તો એક સ્વરૂપનો પર્યાય, એમાં ભેદ અનંત છે સ્વામીજી, એને માનતો નથી. સમજાણું કાંઈ?
इसने जिस प्रकार जीव द्रव्य को ज्ञान वस्तु रूप से मानता है, इस प्रकार ज्ञेय जो पुद्गल अनंतानंत पुद्गलों, धर्म धर्म आकाश एक एक सारा संग, उनको भी ज्ञेय वस्तु नहीं मानता। ભિન્ન વસ્તુ એ જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે એને માનતો નથી। જ્ઞાનનો પર્યાય એટલો સામર્થ્યવાળો છે એમ ન માન્યો, એને જ્ઞેયને પણ માન્યો નહીં। સમજાણું કાંઈ नहीं मानता। ज्ञान वस्तु मानता है, एकली ज्ञान वस्तु वस्तु तरीके माने छे, पण ओलो एक समयनो पर्याय ने एनु जाणवानुं आटली ताकातवाळुं भिन्न छे एम मानता नथी। समजाणुं कांई कोई के पेला त्रिजंत ने सम्यक ज्ञान थाय छे ने एने आटલું બધું ખબર નથી હોતી। એને વસ્તુનું સ્વરૂપનું સામાનપણું વિશેષ જે છે એવું ખ્યાલમાં આવી જાય છે ને, સમજાય છે? એનો વિસ્તારપણે કરી શકે એવો ભલે ન હોય, પણ વસ્તુ વસ્તુપણે છે અને એ પર્યાયમાં જે અનુભવ થયો તે આનંદરૂપ થયો એ આ પર્યાય પૂરણમાંથી આવી છે, એટલે પૂરણ પણ કબૂલ્યું છે ને પર્યાય પણ કબૂલી છે, અને એ પર્યાયની અંદર એકાગ્ર થઈને વધારવા માંગે છે, મોક્ષ પણ કબૂલ્યો છે, અને એમાં આશ્રવણ બંધાદી વિકલ્પ છે એમાંથી કહેવા માંગે છે, પણ આ જાતથી ભિન્ન છે એવી પણ અંદર કબૂલાત આવી ગઈ છે। સમજાણું કાંઈ? ज्ञान वस्तु में उसके प्रति समाधान इस प्रकार है कि ज्ञान ज्ञेय को जानता है, ऐसा ज्ञान का स्वभाव है। ज्ञान ज्ञेय को जाने पर्याय में एवो ज्ञान नो ज्ञान वस्तु है, ये ज्ञेय को जानता है ऐसा ज्ञान का स्वभाव है। तथापि ज्ञेय वस्तु ज्ञेय रूप है। जानो ज्ञेय वस्तु ज्ञेय रूप है, ज्ञान रूप नहीं। ज्ञान रूप नहीं। એટલો જાણવાનું તાકાત હોવા છતાં એ જ્ઞેય છે તે પ્રમાણે જ્ઞાન જાણે, છતાં જ્ઞાન જ્ઞેય રૂપે નહીં। સમજાણું કાંઈ? જ્ઞેય અતત્રૂપ છે। કેવળ જ્ઞાનીનો પર્યાય એ પર્યાયમાં લોકાલોક જણાય છે, પર્યાયને જાણતા। સમજાય છે? પર્યાયને જાણતા લોકા જેમ જળને જાણતા જળમાં પડેલા તારાઓ જણાય છે, જળની પર્યાયને જાણતા જળમાં તારાઓ 66,975 કોડાકોડી તારા એક ચંદ્ર અને સૂર્યનો પરિવાર છે। એક ચંદ્ર ને એક સૂર્યનો પરિવાર 66,975 કોડાકોડી તારા। સમજાણું કાંઈ? क्या है? આંકડો કઠણ પડે છે। એક ચંદ્ર એક સૂર્ય એની સાથે 28 નક્ષત્ર અને 88 ગ્રહ અને 66,975 કોડાકોડી તારા। આમ જળને દેખતા આ જળને દેખતા એ જણાઈ જાય છે, છતાં જ્ઞાનનો પર્યાય એ રૂપે જલનો પર્યાય પરિણમો છતાં એ વસ્તુથી ભિન્ન છે। સમજાણું કાંઈ? એમ જ્ઞાનનો પર્યાય એ જ રીતે સામે ચીજ છે જણાય છે, પરિણમો છે, છતાં આ પર્યાયથી ચીજ ભિન્ન છે એમ અજ્ઞાની માનતા નથી। એથી એકાંત દ્રવ્યને માને પણ પર્યાયને અને પર્યાયમાં જણાવાયું વિશ્વ જે વિશ્વ છે એને ભિન્ન માનતા નથી। એ રીતે આખો છું એમ માને એ મિથ્યા દ્રષ્ટિ અને એકાંત માનનાર છે। વિશેષ